કચ્છના અબડાસા અને લખપત તાલુકામાં તાવના વારે હાહાકાર મચાવ્યો છે। 17 જેટલા વ્યક્તિઓના તાવ અને અલગ અલગ રોગચાળાના કારણે મૃત્યુ થયા છે। આવી પરિસ્થિતિમાં ગાંધીધામમાં આવેલ સરકારી રામબાગ હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણપણે ખાડે ગયું હોય તેવી હકીકત બહાર આવી છે। જાણીતા સામાજિક અગ્રણી અને દલિત યુવા આગેવાન લખન ધુવાએ ગઈકાલે ગાંધીધામની સરકારી રામબાગ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન જે દ્રશ્યો જોવા મળ્યા હતા, જે પરિસ્થિતિ જોવા મળી હતી, તે ખૂબ જ ખેદજનક પરિસ્થિતિ જોવા મળી હતી। ખાસ કરીને રામબાગ હોસ્પિટલમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે, પરંતુ પૂરતા ડૉક્ટરો નથી, અલગ અલગ રોગના ડૉક્ટરો પણ નથી અને પૂરતો પેરામેડિકલ સ્ટાફનો પણ અભાવ હોવાની વાત સપાટી ઉપર આવી હતી। ખાસ કરીને ડૉક્ટર નહીં હોવાના કારણે ના છૂટકે ગરીબ ગામડાના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે સારવાર લેવા માટે અને ઉઘાડી લૂંટનો આ દર્દીઓ ભોગ બનતા હોય છે। બીજી વિશેષતા હોસ્પિટલમાં એ જોવા મળી કે ખાસ કરીને જે તબીબો દવાઓ લખી આપે છે તેમાંથી રામબાગ હોસ્પિટલનું જે સત્તાવાર મેડિકલ સ્ટોર છે તેમાં માત્ર 30 કે 40% દવા જ ઉપલબ્ધ હોય છે। બાકીની 60% દવા બહારના મેડિકલ સ્ટોરમાં મોંઘી દાટ લેવાની ફરજ પડતી હોય છે। પરિણામે ગરીબ દર્દી જે રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે તે ઉઘાડી લૂંટનો ભોગ બને છે। એક તરફ ખાનગી હોસ્પિટલમાં તબીબની મેડિકલ ફ્રી અને બીજી બાજુ દવાની ફીનો ઉઘાડો ભોગ બને છે। મસ્ત મોટી રકમ ચૂકવવી પડતી હોય છે, પરિણામે તેમને આર્થિક રીતના મોટો ફટકો પડે છે। આજે આરોગ્ય મંત્રી, આરોગ્ય સચિવ તથા આરોગ્ય કમિશનરના કચ્છમાં ધામા છે, પરંતુ ક્યાંક રામબાગ હોસ્પિટલમાં જો નજર કરવામાં આવે તો પરિસ્થિતિ કેટલી ગંભીર છે તેની વિગતો તેમને મળી શકે છે અને તાત્કાલિક અસરથી રામબાગ હોસ્પિટલમાં જે મેડિકલ પેરામેડિકલ સ્ટાફની ખાધ છે, તબીબોની ખાધ છે, સાધનોની ખાધ છે, તે પરિપૂર્ણ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે। હવે જોઈએ આમતક ટીવીની સાથેની વિશેષ મુલાકાતમાં દલિત યુવા આગેવાન લખન ધુવાની મુલાકાતના અંશો। ડોક્ટરને પગાર સરકાર આપે છે અને સરકારને જે પૈસા મળે છે એ આમ જનતાના ટેક્સમાંથી મળે છે। આમ જનતા જે ટેક્સ આપે છે એનામાંથી સરકારમાં જાય છે, સરકાર એમને પગાર આપે છે, છતાંય ડૉક્ટરો ત્યાં કને હાજર નથી, ત્યાં દવાઓ હાજર નથી, ત્યાં કને દવાઓ અડધી મળે છે અને અડધી દવાઓ પ્રાઇવેટ મેડિકલમાંથી પૈસા ખર્ચી અને જનતાને લેવી પડે છે। ડૉક્ટરો સમયસર આવતા નથી અને ત્યાંના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે મંતાણી સાહેબ, કાલે એમના જવાબ એવા હતા જાણે કોઈ ગુંડા હોય એવા જવાબ, એકદમ લુખ્ખા તત્વ જે રીતે વાત કરતા હોય એવી રીતે એમના જવાબ હતા કે ભાઈ અમારે અહીંયા બરોબર આવે છે ને બધું બરોબર છે, તમે ખોટું ડરાવો છો। અરે તમે ત્યાં હોસ્પિટલના મીડિયા છે, તમે ત્યાં કને ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ છો, તમારી જવાબદારી છે આ કામ કરવાની, તમને સરકાર પગાર એનો આપે છે। એ એમ સાહેબના જવાબ પણ બરોબર નહોતા, સાથે ત્યાં કને ડૉક્ટરોનો સમય ફિક્સ નથી, સમય ફિક્સ તો છે પણ એ સમયસર આવતા નથી। એક ડૉક્ટર ત્યાં કને ચામડીના ડૉક્ટર ત્યાં અવેલેબલ નહોતા। એ સંદર્ભે મંતાણી સાહેબને મેં વાત કરી અને નવી હોસ્પિટલમાંથી જૂની હોસ્પિટલમાં 2 મિનિટ લાગી મને જતાં નકલી સાઇન કરેલો, પ્રિન્ટ કાઢેલો એક લેટર મને બતાવ્યો કે આ રજા ચીઠી છે, બપોર પછી રજામાં છે। આવું ભ્રષ્ટાચારી તંત્ર રામબાગ હોસ્પિટલ ગાંધીધામમાં ચાલી રહ્યું છે। મારી માંગ છે આવનારી 23 તારીખ સુધી પહેલે તો આ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તાત્કાલિક ધોરણે આમની બદલી કરવામાં આવે, જે પણ દવાઓ અવેલેબલ નથી એની દવાઓ અવેલેબલ કરવામાં આવે, સાથે ત્યાં કને ડૉક્ટરો જે ટાઈમસર નથી આવતા એ ટાઈમસર કરવામાં આવે। ત્યાં કને સોનોગ્રાફીની મોટામાં મોટી સમસ્યા છે, એક્સરેની સમસ્યા છે જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં હોવી જોઈએ એ ત્યાં કને સુવિધાઓ ઉપલબ્ધ છે નહીં। એ તમામ સુવિધાઓ ત્યાં કને ઉપલબ્ધ કરવામાં આવે અને જો એ નહીં કરવામાં આવે તો હું 23 તારીખના સોમવારના દિવસે સવારના 11 વાગે ત્યાં કને મારી ટીમ, મારા સંગઠનના સાથીઓને સાથે રાખી અને આમ જનતાને જે પરેશાની ભોગવી છે બધાને સાથે રાખી અને ધરણા ઉપર 23 તારીખના હું બેસવાનો છું।